આપણે પણ જીવનની અંદર ભગવાનને પ્રાર્થના કરવી હોય તો એટલીક જ કરવી કે કાળ રૂપે તું હે કૃષ્ણ મારી જોડે રહેજે, તો દરેક વસ્તુ અસર કરશે, નહીતર કોઈ વસ્તુ અસર કરશે. માગવું તો આવું કંઈક માગવું કે જેમાં ભગવાનને પણ ગમે, કે હા પાંડવોની પણ ઈર્ષા કરીને કોક એવું કહેવા વાળું મને નીકળ્યું કે પાંડવોને સાથ આપ્યો તું એમ અમને પણ સાથ આપ, અમારી જોડે રહે, અમારો કાળ બનીને અમારી જોડે રહે, અમને મદદ કરે કે ના કરે પણ તારું જોડે હોવું એ પૂરતું છે, પર્યાપ્ત છે. યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ તતો જય. જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે, અને જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે. એટલે જીવનમાં જો કૃષ્ણને આપણી સાથે રાખવો હોય તો ધર્મને રાખો, અને ધર્મને રાખશો તો કૃષ્ણને તેડવો નહીં પડે, અને જો કૃષ્ણ હશે તો જય આપણો જ છે. જેમ ગાંધારી કહે છે ને, આપણે કથામાં સાંભળતા હતા હમણાં થોડા કલાક પહેલા, કે તું મૂર્ખો, તારા કરતા અર્જુન બધું લઈ ગયો, યુદ્ધ જીતી ગયો, જીતવું પડશે એવું નહીં. શું કહે છે ગાંધારી? કે યુદ્ધ જીતી ગયો, એની જોડે કૃષ્ણ જઈને બેસી ગયો એટલે યુદ્ધનો વિજય એનો જ થઈ ગયો, સુનિશ્ચિત. યુદ્ધ પતી ગયું, બસ અર્જુન જીતી ગયો. કોણ કહે છે? ગાંધારી પોતે કહે છે. આપણે જેને દુર્યોધન કહે છે, ક્યાંક ક્યાંક પહેલા એનું નામ સુયોધન હતું, પછી દુર્યોધન થયું. કારણ કે બુદ્ધિ બગડી, દુર્મતિ થઈ, સુમાંથી દુ થઈ, એટલે શું થઈ ગયું? સુયોધનમાંથી દુર્યોધન.